અમરેલી ખાતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ઇન્ટરનેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં 6 દેશોના લોકો જોડાયા હતા। આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ દુનિયાના દરેક પ્રવાહો સાથે જોડાઈને વિદેશની એજ્યુકેશન સિસ્ટમને સમજી શકે તે હેતુથી યુગાન્ડા, આફ્રિકા, સુદાન, કેન્યા, તાંજાનિયા, ઝિમ્બાબ્વે જેવા અલગ અલગ 6 દેશોના લોકો કલામ કેમ્પસના મહેમાન બન્યા। વિદેશની એજ્યુકેશન સિસ્ટમ અને ઇનોવેશન વિશે વિદ્યાર્થીઓ સાથે પરામર્શ। અમરેલીમાં એજ્યુકેશનનું સ્તર ઊંચું લાવવા માટે કામ કરતી કલામ ઇનોવેટિવથી વિદેશીઓ ખુશ। યુગાન્ડાના રિસર્ચ સ્કોલર અને ઇમ્યુનલે જણાવ્યું કે પોતાની જાતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી મહેનત સાથે સફળ થવું એ જ સાચું શિક્ષણ। ઉપરાંત અન્ય 5 દેશના રિસર્ચ સ્કોલરોએ પણ એજ્યુકેશનમાં નવીનતા અને ટેકનોલોજીના માધ્યમમાં ઝડપથી વિકાસ કરી શકાય, જેના માટે ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ। કલામ કેમ્પસના ચાલતા વિવિધ કાર્યોને 6 દેશના લોકો દ્વારા બિરદાવી અમરેલીના વિદ્યાર્થીઓના વિકાસ માટે કાર્યરત ડોક્ટર કલામ ઇનોવેટિવ એક ચળવળ છે તેમ કોન્ફરન્સ સમગ્ર અમરેલી માટે એક ગૌરવરૂપ ઘટના સાબિત થઈ હતી। રિપોર્ટર નટવરલાલ ભાટિયા, સિટી ગોલ્ડ ન્યૂઝ, અમરેલી।